મિત્રો નમસ્કાર, કેમ છો? સ્વાગત છે તમારું આપણી ચેનલના મસ્ત મજાના એક નવા વિડીયોમાં. મારા હાથમાં છે દવા, પણ આ કોઈ દવા પ્રમોશન કરવા હાટુ આપણે લાવેલા છે નહીં, કેમ કે મને કોણ પ્રમોશન આપી યાર? बात तो सही है. साला ये दुख का खत्म नहीं होता बे. કોઈ નો આપે, એટલા માટે આપણે દવા એગ્રોમાંથી લાવ્યા છીએ. અમારા ગામના એગ્રોમાંથી દવા લાવ્યા છીએ અને કપાસની અંદર દવા છાંટવાની છે, તો દવાનો ડોયો આપણે બનાવવાનો છે. તો પહેલા આપણે દવાનો ડોયો બનાવી નાખીએ અને પછી શરૂ કરીએ વિડીયોની. તો આપણે આ ડોલની અંદર 5 લીટર પાણી લીધું છે. આપણે ટોટલ દવા 10 પપની બનાવવાની છે, એટલે 16 લીટરના 10 પપ આપણે ભરવાના છે. એટલે આની અંદર ટૂંકમાં 10 લીટર પાણી નામ દેવું, પછી 1 લીટર પપમાં પાણી અને પછી પાછું 15 લીટર પાણી, એટલે 16 લીટરનું પપ કમ્પ્લીટ થઈ જાય. બરોબર, તો પહેલા નાખશું આપણે આવડી આ દવા છે એટલાસ કરીને કંઈક છે, મમરી ઈળુની કામ આપશે. બરોબર, તો આને આપણે 10-10 ગ્રામ નાખવાની છે. તો આપણે 100 ગ્રામ દવા જોખીને લઈને આવી ગયા છીએ, તમે જુઓ જબલાની અંદર. તો પહેલા હવે આને આપણે નાખી દઈએ એની અંદર. જબલું આપણે એની અંદર નાખી દેવું. ભાઈ કેમેરામેન ડોલમાં ફોકસ કરો. વાવ, what a nice મમરી is the so you marenga and you marenga and हमारा कपा होगा इन कपा बेचेंगे and जो मैंने जो किया है वो लेना हमारा निकलेगा. ये दवा छाटेंगे, ईड़ू जाएगा, कपा आएगा, कपा तड़ेगा. तो कपा तड़ के जो कपा आएगा वो हम एड में जाएंगे बेचने के लिए. साला उधर भाव नहीं मिलता है, तो वो कपास को हमको जिन में लेके जाना पड़ता है. जिन में लेके जाएंगे, पैसा आएगा और हमारा लेना निकलेगा. लेना हो गया है इस साल बहुत ज्यादा. તો આપણે દવાની બોટલનું અનબોક્સિંગ કરી નાખીએ. આપણા જીવનમાં તો બીજું કઈ અનબોક્સિંગ કરવાનું લખેલું છે નહીં. यही नहीं, अभी और सुनिए. એટલે ફોનની વાત કરું ભાઈ, હું સારા મોટા એપલના ફોન તો આપણે અનબોક્સિંગ ન કરી. આવી મોંઘી મોંઘી દવાઓને અનબોક્સિંગ કરી નાખીએ. હવે જો આ બોટલનું પણ આપણે અનબોક્સિંગ કરી નાખીએ. એટલે જો મારી ઓલરેડી નીકળી ગયો ભાઈ. તો આ કંઈક આવી રીતની દવા છે, જુઓ તમે. અંદર કાળું કાળું પાણી છે, એટલે જીરું સોડા પીતા હોય એવું લાગે. પીવાય નહીં, પણ પીને તો યમરાજા પાસે વ્યા દઈ, એટલે આપણે પીવાની વાત થતી છે નહીં. તો હાલો 8 ઢાંકણા નાખવાના છે. બરોબર, તો મિત્રો આ દવાને આપણે નાખવાની છે તે એક પપમાં 30 ml. બરોબર, તો એક સાથે એની અંદર ઢાંકણા નાખી દઈશું. આપણે 7 ઢાંકણા નાખી દઈશું 10 પપની અંદર. તો કે નાખવા પડે આપણે એની અંદર 6 ઢાંકણા, પણ આપણે 7 ઢાંકણા એકચ્યુઅલી નાખી દઉં 50 ml ના. બરોબર, 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 ને 7 ઢાંકણા આપણે આની અંદર નાખવાના હતા, એ કમ્પ્લીટ થઈ ગયા. હવે તો આની અંદર દવા લાટકા વધી છે નહીં, પીવા એટલી ને વધી. હવે તો હાલો આને મૂકી દઈએ ઢાંકણો. હવે આ નખાઈ ગઈ, આ નખાઈ ગઈ. તો હવે આના ઢાંકણા આપણે નાખવાના છે 8. જો તમે આવી 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 ઢાંકણું હોય ને ભાઈ, આવું આને આ રીતનું ખોલવું પડે. તો અમે ખુલી ગયું. તો આના ઢાંકણા નાખશું આપણે 8. અરે મારા વાલીડા, આ તો ગંગાજળ પાણી હોય એવું લાગે મને. આ એગરો વાળા તો આટી નહીં જાય મારા બાપાને નહીં આઈટા ભાઈ. તો પાણી દો તમે મારા વાલીડા, પાણી થોડું જો નહીં વાંધો. આ 2 3 આ 4 આ 5 6 7 8. હાલો ભાઈ, આપણે દવા નાખવાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. દવાને આપણે એક મૂકી દઈશું ફટાફટ. અહીં મૂકી દઈએ. બરોબર, કઈ દવા બહુ આપણે હેઠી પડે એની એ રીતની. હવે એની અંદર પાછું આપણે પાણી નાખવાનું છે. કેટલા લીટર કહું? 5 લીટર પાણી હજી આપણે એની અંદર નાખવું પડશે. અને આપણો મિક્સર થઈ જાય મારા હલડાવ તૈયાર. એટલે આ મિક્સર આમ ગણો તો તૈયાર જ છે. એક પપમાં 500 ગ્રામ નાખો એટલે આ મિક્સર આપણો તૈયાર જ થઈ જાય. એવું કંઈ છે નહીં. આપણે લીટર નાખતા થાય તો આપણે કંઈ વાંધો ન આવે. આ ટીપણામાંથી આપણે ભરી લઈશું પાણીનું 5 લીટરનું. આપણું એક નાનું એવું ડબલું છે, જો ત્યાં એક્ઝેક્ટ 5 લીટર પાણી સામે આખું ભરી લો. એટલે હવે આની અંદર જવા દઈશું આપણે. આ આપણું 10 લીટરનું પાણી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એવું લાગે તો થોડું ગુડું નામશું, પણ નહીં નામીએ, કેમ કે એની અંદર આપણે દવા નાખી છે ને, તો એ દવાનું વજન પણ આપણે દવા પણ પાણીવાળા ફોર્મમાં હોય છે. બરાબર, તો એ લિક્વિડ ફોર્મમાં હોય છે. તો એ એક દવા આવી 400 ગ્રામ, બીજી દવા 400 ગ્રામ અને મમરી એટલે 800 ગ્રામ પાણી તો એમને થઈ ગયું છે. એટલે એક પપનું પાણી તો વધી ગયું છે ઓલરેડી. તો કાંઈ ચિંતાની વાત છે નહીં. બરોબર, એટલે આ ટોટલ 11 પપનું પાણી આપણું ગણાશે. આપણે 10 પપમાં ઉપાડ લેવું. તો મિત્રો તમે જવું કે આપણું દૂધ રકો દવાનો ડોયો બનીને તૈયાર છે. જો તમારે આને લેવો હોય તો મિત્રો આ કઈ પસાનો કે 100 લીટર તમને નહીં મળે, કેમ કે મારા વાલીડા 5000 ની દવાનો ડોયો છે. આ કઈ પસાનું 100 લીટર આપી દેવા દઈ તો ભૂખ ન થઈ એમ. ખરેખર તો દવાની એટલે આપણે શું કહેવાય, દૂધ અને 60 રૂપિયાનું પાણી પીનું છે. બરોબર, હવે આપણે હાલો ફટાફટ શરૂ કરીએ. મારા વાલીડાઓ તમે એવો તમે
તો ગાઈસ હવે આપણે દવાનો પંપ ભરીશું. કેવી રીતે પંપ ભરી તમે મારી સાથે બના રહેજો. 5 લીટર પાણી પહેલા આપણે પંપની અંદર નાખશું કંઈક આવી રીતે. આપણે પંપની અંદર 5 લીટર પાણી નાખ્યા પછી હવે આપણે દવાના ડોયાની અંદરથી 1 લીટર પાણી આપણે લઈશું કંઈક આવી રીતે. જો આ 1 લીટર પાણી આપણે આવી ગયું છે. આ 1 લીટર પાણી આવી ગયું. હવે આ 1 લીટર પાણી નાખી દઈશું આપણે પંપની માલ પર. ત્યાર પછી હવે આપણે નાખશું એની અંદર સ્પા બોલો તો ટીકર, કે જે પાંદડાની અંદર તાત્કાલિક દવાને ઉતારી દે. વાદળા ને એવું વધારે હોય તો નાખી જ દેવી જોઈએ હું તો કહું, કેમ કે દવા આપણી વેસ્ટ ન જાય, મોંઘા ભાવની દવા એના માટે નાખવી જોઈએ. તો હવે આપણે પંપને ભરી લઈશું ફટાફટ. પંપ અમારો ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. 16 લીટરનો પંપ હોય. અમારો પંપ ઓલરેડી ભરાઈને થઈ ગયો છે તૈયાર. કમ્પ્લીટ ગાઈઝ, ઇટ્સ ઓકે. તો મિત્રો તમે જુઓ કે અમે આવી રીતે કંઈક દવા છાંટીએ છીએ. 2 પડખામાં 2 બાજુ 2 વળી દવા છાંટવાની હોય, એટલે એક બાજુ થોડુંક હાલી જવાનું ફાસ્ટ, એક બાજુ ધીમું ધીમું બાઇકલ ધીમી પાસે દવા તમે ભાઈબંધ દેખાડી દો કે કઈ રીતની થતી આવે છે. એક પણ પાંદડું ક્યાંય બાકી નથી રહેતું દવા થવામાં. તમે જોઈ શકો છો બધા પાંદડાની અંદર દવા થઈ જાય છે. કમોળિયાની અંદર હોય તે તમે જોવો અહીંયા આ ઉપલું કમોળિયું જોવો તો આ કમોળિયાની અંદર પણ ઠેઠ દવા આપણે જે છે એ ઓગાડી દઈએ, બરોબર. તો આવી રીતે આપણે કંઈક દવા નાખી દઈએ. જોવો તમે દવા નાખવાની ટ્રીક, અને આપણી જે દવા થોડીક આપણે વધારે જોઈએ અને વધારે નાખીએ છીએ એનું રીઝન છે કેમ કે આપણને રિઝલ્ટ જોઈએ પછી સરખું અને વ્યવસ્થિત રિઝલ્ટ આવે તો આપણને મજા આવે દવા નાખવાની, બરોબર. જો રિઝલ્ટ ન આવે તો કાંઈ ફેર ન પડે, તો મજા ન આવે. મોંઘા ભાવની કોઈ તો દવા નાખીને પછી રિઝલ્ટ જોઈએ આપણે 100%. એટલે એના માટે નાખી દઈએ આપણે વધારે દવા, એવું બધું છે આપણે.